બાળપણનું સ્વપ્ન છે કે પાછળ ક્યાંક વિચાર્યું કે શિક્ષણને કારકિર્દી તરીકે પસંદગી કરવી છે? હું કોલેજ દરમિયાન જે કંઈ કામ કરવા મળતા એ એવા રીતે કામ કરતા કે જેથી કરીને આપણે સારા શિક્ષક બનીએ અને સારી વસ્તુ આપણી અંદર ઇનપુટ થશે તો આપણે બાળકોને સારું આપી શકીશું. કાન પકડ્યા કે મારા દીકરાની માફી હું માગું છું, હવેથી ભૂલ નહીં કરે. ત્યાંથી મેં નક્કી કર્યું, સંકલ્પ કર્યો, આ જર્ની ત્યાંથી શરૂ થઈ કે આનો બદલો હું લઈશ. બિલ્ડિંગ વાળી સ્કૂલ હશે, 400 થી 500 બાળકો હશે, ત્યાં સ્ટાફમાં 8 થી 10 શિક્ષકો કામ કરતા હશે. પણ રાત્રે જ મને મેસેજ મળ્યા કે તમે જે સ્કૂલમાં હાજર થવાના છો ને ત્યાં સ્કૂલ જ નથી. ચાલો બાળપણને વિકસાવીએ, એ પ્રોજેક્ટ મેં શરૂ કર્યો હતો બાળકોના દિલ સુધી પહોંચવા માટે. શાળાની સ્થાપના તારીખ એ મારી નોકરીની તારીખ. વાહ! શિક્ષક એ જીવનના રંગમંચનો દિગ્દર્શક છે. તે આપણને જુદી જુદી ભૂમિકા ભજવીને આપણું શૂન્યમાંથી ઘડતર કરે છે. દર્શક મિત્રો, શિક્ષક આપણને શીખવાડે છે કે ક્યાં જવું, ક્યાં ન જવું, ક્યાં અટકવું ને ક્યાં આગળ વધવું. એટલે જો આજની ભાષામાં વાત કરીએ તો શિક્ષક એ આપણો રિયલ લાઈફનો રિયલ ઇન્ફ્લુએન્સર છે. ખરું ને? નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દર્શક મિત્રો, આજે જે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે તે પણ એક એવા શિક્ષક છે કે જેમણે માત્ર કારકિર્દી તરીકે શિક્ષણની પસંદગી નથી કરી, પણ તેમણે પોતાના જીવનને ધ્યેય જ શિક્ષણને બનાવ્યો છે. આદિવાસી વિસ્તારના ઘણા બધા બાળકોને જ્ઞાનરૂપી દીપક પ્રગટાવીને શિક્ષણની એક મહાન ભેટ એમણે અર્પણ કરી છે. અને માત્ર શિક્ષણ નહીં, પણ શિક્ષણમાં નવીનતમ પ્રયોગો કરીને તેમણે શિક્ષણને ખૂબ રસપ્રદ પણ બનાવ્યું છે. નર્મદા રત્ન અને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર 2025 પણ તેમને એનાયત કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, ખૂબ સ્વાગત કરીએ શાંતિલાલભાઈ ભોઈનું. શાંતિલાલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો હું તમને કહું ને કે જ્યારે પણ કોઈ બાળક નાનું હોય, કે હું પણ નાની હતી ને, તો સૌથી પહેલાં મને એવું હતું કે હું મોટી થઈને ટીચર બનીશ, હું મોટી થઈને શિક્ષક બનીશ. તો તમારું પણ એ બાળપણનું સ્વપ્ન છે કે પાછળ ક્યાંક વિચાર્યું કે શિક્ષણને કારકિર્દી તરીકે પસંદગી કરવી છે? સૌથી પહેલાં તો નર્મદા જિલ્લાના શિક્ષણ વિભાગના તમામ જોડાયેલા શિક્ષક મિત્રો, ભાઈ બહેનો અને મારા વહાલા વિદ્યાર્થીઓ તરફથી દૂરદર્શન કેન્દ્રને એના 67મા સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે જે શિક્ષકની જે મારી બનવાની જે ઈચ્છા હતી એ લગભગ જ્યારે કોલેજમાં ગયો ત્યાં સુધી મને એવી કોઈ ઈચ્છા નથી કે હું શિક્ષક બનીશ કે આગળ વધીશ કે નહીં. કારણ કે એ વખતે એવું હતું કે કોલેજ કરી લેવાની, પછી ભરતી થાય ન થાય, કેટલી થાય એના પર ડિપેન્ડ હતું. પણ ઘરની આર્થિક પરિસ્થિતિ પણ એમાં થોડીક કામ કરી ગઈ કે જેથી કરીને એનાથી થોડુંક આપણે જાણવા મળ્યું, મને જ અંદરથી જાણવા મળ્યું કે હું ઘર આ રીતે જો નોકરી કરીશ તો ઘરને થોડો ટેકો મળશે અને આર્થિક રીતે આગળ આવશે. પછી જ્યારે કોલેજના શરૂઆતના સમયની અંદર એવું થયું કે આપણે જ્યારે કોલેજ દરમિયાન જે કંઈ કામ કરવા મળતા એ એવા રીતે કામ કરતા કે જેથી કરીને આપણે સારા શિક્ષક બનીએ અને સારી વસ્તુ આપણી અંદર ઇનપુટ થશે તો આપણે બાળકોને સારું આપી શકીશું. એટલે જો શિક્ષક બનવાની જે ખેવના હતી એ આમ તો હું ધોરણ 8માં હતો ને ત્યારે એક મારા મોટા ભાઈ, નવનીતભાઈ નામ છે, એ મને ધોરણ 8માંથી માસ્તર કહીને બોલાવતા. એટલે મને પણ નવાઈ લાગતું કે માસ્તર એટલે લગભગ હું થોડો માસ્તર બનવાનો છું, તે માસ્તર કહે છે. અને બીજો એક પ્રસંગ મારી હાઈસ્કૂલનો સમયનો છે કે હાઈસ્કૂલમાં જ્યારે સ્વયં શિક્ષક દિવસ એટલે કે શિક્ષક દિનની ઉજવણી જ્યારે થતી ને ત્યારે મને એમ થતું કે મારે શિક્ષક બનવું છે. તો એની તૈયારી હું અઠવાડિયે પહેલાં કરતો કે હું આ સબ્જેક્ટ લઈશ, આ એકમ લઈશ અને સરને કહીશ કે તમે મને શિક્ષક બનાવજો. પણ એ દિવસે મારું નામ સિલેક્ટ થયું ખરું, પણ મને સ્વયંસેવકમાં લીધો, એટલે કે પટાવાળા તરીકે મને લીધો. એટલે મને થોડું પાછું મનમાં દુઃખ પણ થયું અને પોઝિટિવ એનર્જીથી એ પણ જોયું કે આખી સ્કૂલ મારા કંટ્રોલમાં હશે. એટલે શિક્ષક બનતા પહેલાં મને થોડા ઘણા એવા અનુભવ પણ થયા છે, પણ છેલ્લે બન્યું તો શિક્ષક જ. બરાબર. તો આ 4 જે વિદ્યાર્થીઓથી તમારી શરૂઆત થઈ અને અત્યારે જે તમારું શાળાનું જે સ્વરૂપ છે એના વિશે આપ વાત કરો કે કેવી રીતે આ જર્ની શરૂ કરીને આદિવાસી બાળકો, ખાસ કરીને બાળકોને શિક્ષણ તો આપીએ પણ જે આદિવાસી જે પટ્ટો તમે પકડીને નર્મદા જિલ્લાનું જે બાળકોને જે શિક્ષણ આપી રહ્યા છો તે તમને વિચાર કેવી રીતે આવ્યો? આ જર્ની છે ને 1998થી શરૂ થઈ હતી. એટલે કે મારી જે જોબ શરૂ થાય એના પહેલાંથી પ્રસંગ એવો બન્યો હતો કે જામનગર
અધ્યાપન મંદિર અલિયાબાડા 1998માં મેં પીટીસી પૂરું કર્યું. એ સમયગાળા દરમિયાન અમારા પ્રિન્સિપાલ મનોજભાઈ ચાવડિયા હતા અને એમને 2 પ્રવાસનું આયોજન કર્યું હતું કે જેમની આર્થિક પરિસ્થિતિ જે રીતે હોય એ રીતે પ્રવાસમાં જઈ શકે. એટલે પછી મેં મારી રીતે એવું નક્કી કર્યું કે હું જો નાના પ્રવાસમાં જઈશ ને તો આર્થિક રીતે મને થોડું સપોર્ટ રહેશે અને મને ઘેર થોડું વધારે રહેવા મળશે એવું મારી મેન્ટાલિટી હતી. એટલે પછી મેં વિચાર્યું કે મારે નાના પ્રવાસમાં જવું છે. મારે નાના પ્રવાસમાં મેં મારું નામ લખાવી દીધું અને નાના પ્રવાસ પૂરો પણ થઈ ગયા. પછી પ્રિન્સિપાલે જાહેરાત કરેલી કે જે નાના પ્રવાસવાળા જે તાલીમાર્થીઓ છે એ તાલીમાર્થીઓએ આ તારીખે આવવું અને મોટા પ્રવાસના જે 15 દિવસે આવવાના છે એ એમની રીતે આવી જશે. પણ અમે લોકોએ એવું નક્કી કર્યું, યુનિટી બનાવી કે આપણે એક કામ કરીશું કે જ્યારે મોટા પ્રવાસવાળા આવે ને ત્યારે જ આપણે આવીશું. કારણ કે એ લોકો ભેગા થશે તો જ ભણાવવાનું કામ થશે ને, આપણને એટલા થોડા ભણાવવાના છે કે પાઠનું આયોજન થશે એવું તેવું. પછી એવું વિચાર્યું અને અમે છૂટા પડ્યા. અને આપણને તો એવું હતું કે હવે યુનિટી થઈ છે એટલે કોઈ આપણને હરાવી નહીં શકે અને ત્યાં યુનિટી જોઈને પ્રિન્સિપાલ હાથ હેઠા કરી દેશે. પછી જ્યારે એ સમય પૂરો થઈ ગયો અને અમે બધા અમદાવાદ ગીતા મંદિરે ભેગા થયા. પછી સવારે વહેલા અલિયાબાડા પહોંચ્યા અને પ્રિન્સિપાલે બધાને ઉધડો લીધો. ઉધડો કહીશું તો કારણ કે હાથમાં બિસ્તરા હોય ને ત્યાં રોક્યા હોય ને પૂછપરછ કરતા હોય, પ્રસુતરી કરતા હોય અને ખુલાસા પણ માગતા હોય અને જે રસ્તે આવ્યા છો એ રસ્તે પાછા વળી જાઓ કારણ કે તમે શિક્ષકને બનવાને લાયક નથી, કારણ કે તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમે એને તોડ્યા છે. પ્રિન્સિપાલને એક ની તમે જે એમને કીધું એ દિવસે તમે નથી આવ્યા, આદેશનું પાલન ન થયું. અને સ્વાભાવિક છે કે શિક્ષક જો આજ્ઞા પાલન કરાવતો હોય તો જાતે પણ કરતો હોવો જોઈએ અને એ અમારી ટ્રેનિંગ હતી. તો એ દરમિયાન સારું તમે બિસ્તરા મૂકી દો તમારા રૂમમાં અને પછી ફ્રેશ થઈને સાંજની ગાડીમાં જતા રહેજો. અને પ્રિન્સિપાલનું રહેઠાણ અમારા છાત્રાલયથી દૂર હતો એટલે થોડા કોન્ટેક્ટમાં ઓછા હોય પણ દેખરેખ બધી રાખે કે ભાઈ પેલા ગયા નથી ગયા. પણ અમુક મારા જે મિત્રો હતા ને એ લોકોએ શું કર્યું કે પાડોશમાં જે રોડ જતો હતો ત્યાં ગાડી આપણે દાહોદના જે વ્યક્તિઓ ત્યાં ગાડી ખોદકામ કરીને ત્યાં ગુજરાન ચલાવતા હશે, કામ અર્થે ત્યાં આવ્યા હશે, તો અમારા મિત્રોએ એવું કર્યું કે એમને સરસ મજાના કપડાં પહેરાવી લીધા, વાલી બનાવી દીધા અને ત્યાં જે મૂકી દીધા કે અમારા વાલી છે, તમારું કંઈ બોલવાનું નહીં પણ ખાલી પૂછ્યાનું હા હા કરવાનું, હવે નહીં થાય બોલવાનું. અને ત્યાં ગાડીએ શોર્ટ આઉટ થઈ ગયું એમનું, પણ બચ્યો હું એકલો. હવે 3 દિવસ થઈ ગયા. તે વખતે કાગળ લખી શકાય, ફોનની કોઈ સુવિધા હતી ને, હા લેન્ડલાઇન ફોન ચાલતા પણ ગામમાં કદાચ 1-2 જગ્યાએ હોય. પછી બન્યું એવું કે પપ્પાએ ગોધરાથી ફોન કર્યો હશે કે મારો દીકરો આવી ગયો છે ત્યાં. હા તમારો દીકરો તો આવી ગયો છે પણ તમે જ્યાં હોય ત્યાંથી કોલેજ પર પહોંચો. અચ્છા, ડાયરેક્ટ પ્રિન્સિપલે તમારા ફાધરને કહી દીધું, વાત કરી દીધી. અચ્છા, એટલે પછી થયું એવું કે ફાધરને જ્યારે વાત કરી એટલે ધ્રાસકો પડ્યો કે મારો આ દીકરો તો પહોંચી ગયો છે તો મને પ્રિન્સિપલ બોલાવ્યા છે શું લેવા. પણ એ બોલવાની એમની હિંમત ના રહી કારણ કે લાગણીવશ થઈને એમને ફોન મૂકી દીધો અને બીજા દિવસે આવવા માટે નીકળી ગયા. અને પંચમહાલમાંથી જામનગર પહોંચ્યું એટલે આખી રાત બસમાં જઈને સવારે વહેલા ત્યાં પહોંચે. હવે જ્યારે મારી આંખ ખુલે છે અને સામે જ દેખાય છે કે પપ્પા દરવાજા પર ઊભા છે, સાક્ષાત ઊભા છે. એટલે મને થોડી વાર તો એવું લાગ્યું કે ખરેખર સપનું હશે પણ ખરેખર એ જ હતા. પછી મેં આવવાનું કારણ પૂછ્યું, પછી એમને બધી ડિટેલ કહી, મેં ફોન કર્યો હતો અને પ્રિન્સિપાલે મને અહીંયા બોલાવ્યો છે. પછી અમે ઓફિસ ટાઈમે પ્રિન્સિપાલને મળવા ગયા. હવે પાપા સાક્ષાત આવી જ ગયા છે તો એમ કે ચાલો હવે રૂબરૂ આપણે ફેસ ટુ ફેસ વાત કરી લઈએ. પછી ત્યાં ગયા એટલે પ્રિન્સિપાલે તો સીધું કહી દીધું કે સૌથી છેલ્લા તે તારા વાલીને બોલાયા છે તો તમે કોદરભાઈ તમે એક કામ કરો, તમારા દીકરાને તમે લઈ જાઓ. આટલા દિવસથી મેં એને સૂચના આપી છે છતાં એ પાલન નથી કરતો અને તમે આટલા 3 દિવસ લેટ છો તો એ શિક્ષક શું બની શું કરશે અને તમે લઈ જાઓ હવે. અને અમારા જે મનોજભાઈ ચાવડિયા સાહેબ ખરા ને એ સિદ્ધાંતવાદી પણ હતા અને ગાંધીવાદી પણ હતા. અને એમના હાથ નીચે જે 2 વર્ષ કાઢ્યા છે ને એ રિયલીમાં એવું લાગ્યું કે શિક્ષક તરીકેની તાલીમ મેં ત્યાં ખરેખર લીધી છે. પછી જ્યારે મનોજભાઈએ જ્યારે મને વાત કરી તો પપ્પાની આંખમાં આમ આંસુ તો નથી આવ્યા કારણ કે એ લાગણીવશ થઈ ગયા અને એમને કાન પકડ્યા કે મારા દીકરાની માફી હું માગું છું, હવેથી ભૂલ નહીં કરે. અને જ્યારે એવો પ્રસંગ મેં જ્યારે જોયો ને ત્યારે મારા આખા શરીરની અંદર એક એવો વીજળીનો કરંટ દોડ્યો કે મારા આમ રૂવાડા ઊભા થઈ ગયા કે મારી એક ભૂલના કારણે અને આટલું એ મહેનત કરે છે છતાં પણ હું મારા
પપ્પાને આ માફી મંગાવું છું, જ્યાં મારી ફરજ મેં સેવા કરવાની આવે છે એની જગ્યાએ હું એમને માફી મંગાવું છું. ત્યાંથી મેં નક્કી કર્યું, સંકલ્પ કર્યો, આ જર્ની ત્યાંથી શરૂ શરૂ થઈ થઈ. હા, કે આનો બદલો હું લઈશ. બસ એ બદલો લેવાની જે મારી ભાવના હતી એ હજુ ચાલે છે. પણ બદલો લેવાનો પણ ઘણા બધા રીત હોય, ઘણા બધા પ્રકારમાં લોકો બદલા લેતા હોય છે, પણ તમારો જે બદલો છે એ ખૂબ હકારાત્મક છે એવું કહી શકાય કે તમે બદલો લેવાની ભાવના સાથે સમાજને ઘણું બધું આપ્યું છે. બરાબર. તો આ આદિવાસી બાળકો સાથેની તમારી જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? હવે એ જે બદલો લેવાની જે ભાવના હતી ને ત્યારથી મેં પરીક્ષા પણ નજીક હતી, એક્ઝામ પણ નજીક હતી, એટલે પછી મને એમ થયું કે જો હવે પહેલાં તો એવું હતું કે 10 શિક્ષકની ભરતી થાય, 25 શિક્ષકની ભરતી થાય, એ ભરતી થતી નથી, અને જો મેરિટમાં આવીશું તો જ આપણને નોકરી મળશે અને તો જ શિક્ષક તરીકે આપણે કામ કરી શકીશું, એવી એક આમ લોકવાયકા પણ હતી અને એવું પણ હતું વહીવટી રીતે. પણ પછી મહેનત કરવાનું એવું ચાલુ કર્યું કે દિવસ રાત બસ વાંચવું અને શિક્ષક તરીકે ટ્રેનિંગ લેવી અને પરીક્ષાલક્ષી તૈયારી કરવી અને એ રીતે પોતાની જાતને ઢાળવી. પછી જે 2-3 મહિનાના ટૂંકા સમયગાળાની જે મહેનત થઈ એમાંથી લગભગ 82% જેવા મને એ સમયે આવ્યા હતા 1998માં. ત્યાર પછી એટલે એ જે વસ્તુ ખરી ને એ 82% આવવાનું કારણ પણ એ કાન પકડ્યા હતા ને પપ્પાએ, એ જ એનું કારણ છે. અને જ્યારે સૌથી પહેલાંની ભરતી ભરૂચમાં થઈ, જે નર્મદા પુનઃવસવાટ જે લોકો હતા એમની વસાહત માટેની સ્પેશિયલ ભરતી ત્યાં થઈ હતી શિક્ષક માટેની. તો સૌથી પહેલાં ભરતી થઈ તો એ જાહેરાત પડી એ ત્યાંની પડી. પછી મને એવું થયું કે બક્ષીપંચના તો ખાલી 14 શિક્ષકો લેવાના છે, તો પછી હવે આમાં આપણો નંબર નહીં લાગે. પણ મને એમ થયું કે એક ટ્રાય તો કરી જોઈએ, તો ટ્રાય કર્યો અને એ 14માં આપણો નંબર લાગી ગયો અને શિક્ષક તરીકેની નોકરી સ્વીકારતા પહેલાં જ્યારે મને ઓર્ડર મળ્યો તો એ દિવસ પણ કેવો લાગ્યો કે જોગાનું જગ એવું ગોઠવાયું કે આમાં 7/5/99 એ મારા કેમ્પની તારીખ, સ્થળ પસંદગી કેમ્પની તારીખ, 8/5/99 મારે હાજર થવાની તારીખ શાળામાં, 9/5 એ રવિવાર હતો અને 10/5 વેકેશન પડી ગયા. એટલે મને હાજર થયા પછી સીધું વેકેશન જ મળી ગયું. તમારે વેકેશન જોઈતું હતું ને. એટલે મારે જે પ્રિપેરેશન કરવાનું હતું, મારે જે માનસિક રીતે જે ગોઠવવું હતું, એ બધી વસ્તુઓનો મને સમય ઘણો બધો મળી રહ્યો. પછી જ્યારે મેં ઓર્ડર લીધો ને ત્યારે મને એવું હતું કે મારી જે સ્કૂલ ખરી ને એ એવી સ્કૂલ હશે કે એ બિલ્ડિંગવાળી સ્કૂલ હશે, 400 થી 500 બાળકો હશે, ત્યાં સ્ટાફમાં 8 થી 10 શિક્ષકો કામ કરતા હશે, ત્યાં આગળ પીરિયડ પદ્ધતિ ચાલતી હશે, એવું બધું એક મનમાં એક કલ્પનાની સ્કૂલ, મારી કલ્પનાની સ્કૂલ કેવી હોય એવી મેં ત્યાં જોઈશ એવું મને હતું. અને કાલે સવારે હું ત્યાં પહોંચવાનો છું. પણ રાત્રે જ મને મેસેજ મળ્યા કે તમે જે સ્કૂલમાં હાજર થવાના છો ને ત્યાં સ્કૂલ જ નથી. અચ્છા, શાળાએ હાજર થવાનું છે પણ શાળાનું બિલ્ડિંગ જ નથી. હા હા, પણ એ શાળા ત્યાં તમારે શરૂ કરવાની છે. હા, પાયાથી જ તમારે સર્જન કરવાનું છે એવું હતું. એટલે શાળાની સ્થાપના તારીખ એ મારી નોકરીની તારીખ. વાહ. એવું જોગાનું જોગતી બે બની. અને પછી ત્યાં પે સેન્ટરના શાળાના આચાર્ય હતા શંભુભાઈ તડવી, એમને મને સરસ મજાનો એવો સહકાર આપ્યો અને ઘણી બધી સમજ આપી કે તમારા જે જગ્યાએ ભણાવવા જવાનું છે, ત્યાં જે જગ્યાએ સ્કૂલ ચાલુ કરવાની છે એ જગ્યા નર્મદા વસાહતોની છે અને ત્યાં એ પણ એમની જમીન છોડીને, માતૃભૂમિ છોડીને આવ્યા છે અને તમારે એમની સાથે કામ કરવાનું છે, એમના બાળકોને ભણાવવાના છે, એમની સાથે ત્યાં રહેવાનું છે. પછી મને એમને ત્યાં પે સેન્ટરમાં હાજર કર્યો અને ત્યાર પછી એમના જે બાળકો હતા એ વસાહતના બાળકો એ નજીકની સ્કૂલમાં ત્યાં આગળ ભણતા હતા. પછી ત્યાં જઈ અને અમે બાળકોની મુલાકાત લીધી તો માત્ર 4 જ બાળકો હતા અને એક કાળું પાટિયું હતું, એક ટેબલ, એક ખુરશી અને એક અલમારી, આટલું એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું. એટલે મને વિચાર આવ્યો કે 4 બાળકો, સ્કૂલનું બિલ્ડિંગ નથી, એક કાળું પાટિયું છે, એક મેજ છે, એક ખુરશી છે, તો આનાથી કરીશ શું? રેકર્ડ કંઈ જ નથી, બધું મારી જાતે બનાવવાનું છે. આવો મને એ વિચારવાનો સ્પેસ એ વેકેશન દરમિયાન મળી રહ્યો. એટલે શિક્ષક પણ તમે, પ્રિન્સિપલ પણ તમે, પ્યુન પણ તમે, કરતા ધરતા પણ તમે, કર્મચારી, બધું જ તમારે કરવાનું છે. હા. પછી એ જે સમયગાળા દરમિયાન મારું જે શરૂઆત થઈ, 30 દિવસ સુધી મને સમય મળે ને એટલે મેં મારી જાતને પ્રિપેરેશન કરી લીધી કે કુદરતે મને આના માટે કંઈ નિર્મ્યો હશે, કે મને ત્યાં મોકલવાનું કારણ એ હશે કે હું ત્યાં કંઈક કરી શકું. એ જ્યારે ત્યાં હાજર થયો ને ત્યારે ઉજ્જળ હતું,
પણ અત્યારે એ વસાહતની અંદર એક વિદ્યા સંકુલ ઊભું થયું છે. એનાથી એટલો બધો ફાયદો થયો છે, એનર્જી મળી છે આજુબાજુ. અને એમ જ નથી કહેવાતું કે સ્કૂલ એ શાળા એ ગામનું ઘરેણું છે. બિલકુલ. અને એનો જે પ્રભાવ ખરો ને, આજુબાજુ જે રહેતા લોકો હોય ને એ નિર્વ્યસની થયા છે, લડાઈ ઝઘડા નથી કરતા, સંપથી રહે છે. બહુ સારો એવો પ્રભાવ ત્યાં જોવા મળ્યો છે. જે સમયે એ ગોવિંદભાઈના મકાનમાં અમે સ્કૂલની શરૂઆત કરી લીધી. દિવાલ પર એક ખૂણા પર બોર્ડ લગાવી દીધું, અલમારી ઊભી કરી દીધી, ટેબલ મૂકી દીધું અને સરસ મજાનો પાથરણા પાથરી અને છોકરાને બેસાડી દીધા. સ્કૂલ શરૂ થઈ ગઈ. જૂન મહિનાથી સ્કૂલ શરૂ થઈ. બરાબર. પછી જ્યારે એ જૂન મહિનામાં એવો સમય હતો વરસાદ વધારે પડે, આગળ તો ગાય ઢોર ઢાંખર જે મકાન માલિક હતા એ લોકોના ઢોર ઢાંખર બાંધેલા હોય, એટલે એ લોકો ત્યાં ગાડીનું જે એમનું છાણ હોય એની પણ એવી સ્મેલ આવતી હોય, એટલે અને બૂમો પણ એવા લોકો પાડતા હોય ઢોર ઢાંખર, એટલે આપણે પણ ડિસ્ટર્બ થઈએ. એટલે એ જે સમયગાળો હતો ને, 1 વર્ષનો સમયગાળો, એ એવો સમયગાળો હતો કે એવું થતું કે આપણે એથી છોડીને જતા રહીએ, કે અહીંયા આપણા નોલેજને આપણે વધારીએ છીએ કે આપણા નોલેજનો ઉપયોગ કરવો છે, કઈ રીતે કરી શકીશું? અહીંયા મેનેજ કરવું જ અઘરું લાગે છે. પણ એ જે મકાન માલિક હતા ને, બહુ જ દયાળુ હતા. આજે પણ એ જ્યારે મળે છે ને, અને જ્યારે સ્કૂલની કોઈ કાર્યક્રમ હોય છે ને, તો એ આવે જ છે. પછી એમને રોજ અઠવાડિયું થાય ને એટલે લીપી નાખે. અને અમારા સ્કૂલનો સમય એવો સાચવે કે ઢોર ઢાંખર ત્યાં હોય નહીં. સાફ સફાઈ ચોખ્ખી રાખે ને કે આપણને ખબર જ ના પડે કે અહીંયા ઢોર ઢાંખર બાંધેલા હોય. એટલું સરસ મજાનું ચોખ્ખું કરી રાખતા. અને જમવાના ટાઈમે જમવાની વાત હોય, ચા નાસ્તાની વાત હોય, આપણા કોઈ ગેસ્ટ આવ્યો તેમની સરભરા કરતા હોય, એટલે સરસ મજાનું એક વાતાવરણ એવું સેટ થઈ ગયું કે જેથી કરીને મને એવું થઈ ગયું કે હવે અહીંયાથી નથી જવું. અને થોડા સમયની અંદર સ્કૂલનું બિલ્ડિંગ બની. સ્કૂલનું બિલ્ડિંગ બન્યા પછી સ્કૂલની કામગીરી અને શૈક્ષણિક જે શીખવાની જે પ્રવૃત્તિઓ છે એટલી જબરજસ્ત ચાલી કે આજુબાજુમાંથી લગભગ અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને એ બાજુનું એક ફળિયું હતું સિમલા કોલોની, ત્યાંથી 10-15 બાળકો ત્યાંથી સ્ટાફ બસમાં એ સ્કૂલમાં ભણવા માટે આવતા. અચ્છા. 15 કિલોમીટર જેવું થાય છે ત્યાંથી. તો એ ત્યાંથી બાળકો આવતા અને એમના આવવાથી 1 થી 7 ધોરણે સ્કૂલ શરૂ થઈ ગઈ. 1 થી 4 હતી એની જગ્યાએ 5, 6, 7 શરૂ થઈને અપગ્રેડ થઈ. એટલે કે શિક્ષકનો ઇજાફો થયો, બિલ્ડિંગ ઇજાફો થયો, બાળકો ઇજાફો થયો. ત્યાર પછી અમને જેમ જેમ સરકારી ગ્રાન્ટ મળતી ગઈ, સરકારની સુવિધાઓ મળતી ગઈ, એમ અમે દરેક વસ્તુ વસાવતા ગયા. એટલે જેવી શાળા તમે ઇમેજિન કરી હતી ને એવી ધીમે ધીમે બનવા માંડી. બસ એ રીતે. અને એક મનમાં એક ખૂણામાં એ હતું કે મારે બદલો લેવો છે. અને બદલો લેવો એવો છે કે અહીંના જે બાળકો છે ને એમને પરફેક્ટ કરવા છે અને એમને આપણા થકી કંઈક વધારે આપવું છે. એટલે અત્યારે આપણે જે સ્કૂલ જોઈએ છીએ ને તો એટલી સરસ મજાનું આપણે ફાર્મ હાઉસ જેવું લાગે છે, બાગ બગીચા સાથે, બાળકોને ગમે એવું વાતાવરણ છે. બાળકને ઘરે રહેવું નથી ગમતું, શાળાએ આવું ગમે છે. બિલકુલ. અને જ્યારે અત્યારે તો એવું છે બાળકો જે બાલવાટિકાના પહેલા બીજાના જે બાળકો ખરા ને એમની જે નાની બાળાઓ એ તો રિસર્ચના સમય મારી આગળ પાછળ ગોઠવાઈ જાય. પ્રિન્સિપલ જેવું છે જ નહીં, પ્રિન્સિપલ જેવું એમને લાગે જ નહીં. ના, સાહેબ જોડે છાના જોયા કરે, પાછા આવી જાય, નાસ્તાનો ડબ્બો ખોલી લે, એમાંથી ખાઈ લે, પાછા ગોળગોળ મીટાડી વળે. અને એવી બધી વાતો કરે ને કે આપણને એવું થાય કે ખરેખર આપણે જે મહેનત કરી છે ને એના ખીલ્લા ફૂલ દેખાય છે. એટલે શિક્ષકનો જે પગાર છે ને એનું કોઈ એને જરૂર નથી હોતી, પણ જે બાળકોનો પ્રતિસાદ જે શિક્ષકને મળે છે ને એનું મુખ્ય એનું અર્નિંગ એવું કહી શકાય કે એનું મુખ્ય એને જે કમાયું એ છે. બીજું એ બી પૂછવું છે કે આ બાળકો જે 4 બાળકોથી શરૂઆત કરી એ બાળકો અત્યારે ક્યાં છે અને એ બાળકો તમને મળે છે ખરા? હા, એ બાળકો આજે મને ખબર છે. જ્યારે વયપત્રકમાં પહેલું જ નામ હતું તડવી ભાવનાબેન. અચ્છા. એ અત્યારે તો એને મોટા છોકરાઓ પણ છે. 1999ની વાત છે. એ 4થા ધોરણમાં હતી અને એને સ્કૂલમાં જેમ નજીક આવી ગઈ ને એમ એને દુઃખ થયું હતું, કારણ કે દૂર હતી ને તો એને જવાનું નહીં અને ઘરે રહેવાનું એવી ઈચ્છા હતી, ટાળી શકે. હા, પણ હવે નજીક આવી ગઈ ને એટલે સૌથી દુઃખ એનું હતું. એટલે મેં એને સ્કૂલમાં લાવવા માટે મારા કેવા પ્રયત્નો હોય કે એને સારી રીતે આપણે વાતચીત કરીએ, એને બાળગીતો ગવડાવીએ, એને ગમે એવું કરીએ. શરૂમાં તો આપણું ઉત્સાહ હોય એટલે આપણે એવું કરીએ, પણ એ શું કરે ખબર કે એ ઘરે કોઈ ના હોય ને તો માડે પર ચડી જાય. અને પેલા તો અત્યારે ત્યાં એવા પણ ઘરો છે કે ત્યાં છાપરાવાળા મકાન ને વચ્ચે ઘરની અને છાપરાની વચ્ચે માળીઓ હોય અને એવું અંધારું હોય ને કે આપણને દેખાય પણ નહીં. એટલે એવા સમયમાં પણ મારે નીચે ઉતારી પડતી હતી, ઉચકીને લાવવી પડે અને ઉચકીને મૂકવી પડે. અને એ અત્યારે સારી એવી પોતાનો પરિવાર લઈને બેઠી છે અને એ લગભગ સંચાલક છે. અરે વાહ. અને એક વિદ્યાર્થી અત્યારે ITI ઇન્સ્ટ્રક્ટર છે. બોલો. ઝઘડિયા ખાતે.
અને 2 વિદ્યાર્થીઓ એવા છે કે જે એક સિક્યુરિટીમાં છે અને એક આશ્રમ શાળામાં પ્યુન તરીકે નોકરી કરે છે. વાહ. અને એમના ફોન પણ આવે છે. એટલે જેમનું શિક્ષણ તમે શરૂ કર્યું આજે બધા જ વેલ સેટલ છે એવું કહી શકાય. એક ચાલો બાળપણને વિકસાવીએ તમે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, તો એ પ્રોજેક્ટ પાછળ તમારો ઉદ્દેશ્ય શું હતો અને એ પ્રોજેક્ટ શું હતો? શાળાનો એ જે પ્રોજેક્ટ ખરો ને, મને એ વસ્તુ પર વધારે દેખાયો કે આપણે કોઈની વાતો સાંભળી શકીએ છીએ, કોઈને બોલીને સમજી શકીએ છીએ, અથવા તો આપણને સંભળાવીને સમજાવી શકે છે, પણ દિલની અંદર જે વાત હોય છે ને એ આપણે ભાગ્યે જ કોઈને કહીએ છીએ. તો બાળકનું જે દિલ ખરું ને એ એક માસૂમ હોય છે અને એ પોતાની વાતો જે પોતાનાથી મોટા હોય ને, મમ્મી પપ્પા હોય કે ભાઈ બહેન હોય અથવા તો પોતાના શિક્ષકોને નથી કરતા. અને અત્યારનો જે માહોલને સમય ખરો ને એ એવો સમય છે કે જે આપણે કાઉન્સેલિંગ જે બાળકોને મળવું જોઈએ તે મળતું નથી. તો 2014ની અંદર આ જે ચાલો બાળપણને વિકસાવીએ એ પ્રોજેક્ટ મેં શરૂ કર્યો હતો બાળકોના દિલ સુધી પહોંચવા માટે. કારણ કે આદિવાસી બાળકો જ્યારે ઘરેથી શાળામાં આવે છે ને તો એમને એ ખ્યાલ નથી આવતો કે આપણે કોની જોડે વાત કરવી છે, ડરતા હોય છે અને લઘુતા ગ્રંથિથી પીડાતા હોય. બિલકુલ સાચી વાત છે. અને શરમ સંકોચ પણ હોય. એટલે કોઈ કદાચ 7મા ધોરણમાં છોકરી ભણતી હોય ને તો મારી જોડે વાત કરવામાં થોડી શરમાય કે સર જોડે શું વાત કરવાની. તો મને એવો વિચાર આવ્યો કે આપણે બાળકોના મનની વાત જાણવી હશે, એમના દિલ સુધી પહોંચવું હશે તો જ એમનો સર્વાંગીણ વિકાસ થશે. એટલે મને એમ થયું કે આપણે એવું એક બોક્સ મૂકીએ કે જે બાળકો પોતાના પ્રશ્ન મૂકે. અને આ જે ચાલો બાળપણને વિકસાવીએ ને એમાં બીજું એક પણ બોક્સ હતું જે પ્રાયશ્ચિત બોક્સ છે. એના હું પછી તમને વાત કરીશ. પહેલાં આપણે પ્રશ્ન પેટીની વાત કરી લઈએ. એ પ્રશ્ન પેટી મૂકી અને એમાં એવું 3 સ્તરની પદ્ધતિ હતી. એમાં એની મુખ્ય કાર્ય પ્રણાલી જે જોવા જઈએ તો 3 સ્તરની હતી. જેવી રીતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હોય છે, એવી રીતે શાળાની અંદર બાલ સંસદ, શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ એ 3 સ્તર બનાવ્યા હતા. અને આપણે જ્યારે બાળકોને જ્યારે મેં વાત કરી કે તમારે આ સૂચના પેટી, પ્રશ્ન પેટીનો ઉપયોગ કરવાનો છે તો એ તમારે તમને જે મૂંઝવતા પ્રશ્નો હોય, તમને કોઈ તકલીફ હોય, તમને શાળામાં તકલીફ થતી હોય, તમને શાળામાં આવતા કોઈ રોકતું હોય, તમને પરેશાન થાય એવું કોઈ વર્તન થતું હોય તો તમે પ્રશ્ન બોક્સની અંદર તમે ચિઠ્ઠી નાખી અને તમે જણાવી શકો છો. અને આ પ્રશ્ન પેટી તમારે જ ખોલવાની છે અને એનું સોલ્યુશન તમારે જ લાવવાનું. અને શાળાની અંદર બાલ સંસદ સમિતિ છે. તો બાલ સંસદ સમિતિ શું કરે કે દર અઠવાડિયાના પહેલા ગુરુવારે, એટલે કે દર ગુરુવારે એ લોકો એમને રિસેસના ટાઈમે એ પ્રશ્ન પેટી લોક ખોલી અને જેટલી ચિઠ્ઠીઓ આવી હોય, પ્રશ્નો આવ્યા હોય એ મિટિંગમાં એની ચર્ચા કરે. અને ચર્ચા કર્યા પછી જે પ્રશ્નો એમનાથી સોલ્વ થાય છે, અને 1 થી 7 ધોરણના પ્રશ્નો અમારા ગામડાના લેવલના જોવા જઈએ તો એટલા મોટા હેવી પ્રશ્નો નથી હોતા. દાખલા તરીકે પેન્સિલ લઈ લીધી છે, ચોપડી ખોવાઈ ગઈ છે, રબર ચોરાઈ ગઈ છે, આને મને મારી લીધેલું ને આ રીતે એવા બીજા પ્રશ્નો હોય છે. તો એ એમનું સોલ્યુશન આવી જાય છે. બહુ સામાન્ય છે પણ એ લોકોના તો મનને મૂંઝવે છે એ પ્રશ્ન. અને અમુક સમયે એવું થાય કે એ કે ને કે આ મને બોલતો નથી, વાત નથી કરતો, તો આપણે ત્યાં ભાઈબંધી કરાવી દેવી પડે. એટલે ત્યાં સોલ્યુશન આવી જાય. પછી 5, 6, 7ના જે બાળકો ખરા ને એમના પ્રશ્નો થોડાક મોટા હોય છે કે દાખલા તરીકે એમને ઘરેથી આવવામાં, ઘરના કામકાજો કરવામાં રોકે છે, ઘરથી આગળ આવતા એમને બીક લાગે છે, કૂતરાની બીક લાગે છે, એવો કોઈ પણ પ્રશ્ન હોઈ શકે. વધારે લેસન મળે છે, મધ્યાહન ભોજન કોઈ પ્રશ્ન છે, તો એ પ્રશ્ન ગમે તેવો પ્રશ્ન હોય તમારે લખીને મૂકવાનો. બસ તમને તકલીફ છે આની તો તમારે મૂકી દેવાનો, એ સોલ્વ થશે અને અમે કરીશું. તો એ બાળકો જ્યારે બાળકો વચ્ચે જ્યારે એમને સૂચના પેટી આપવામાં આવી ને તો એવું થયું કે દરેક બાળકો લખતા થયા, વાંચતા થયા અને એ જે ડિસિઝન મેકર ત્યાં આગળ બન્યા અને લીડર થયા અને જે કંઈ પ્રશ્નો આવ્યા ને એ એનું સોલ્યુશન લાવતા થયા. પોતાનું સોલ્યુશન પોતાની જાતે ટીમવર્ક કરીને લાવે છે. ત્યાર પછી એવું થયું કે જે એમના જે અંદરના પ્રશ્નો હોય ને તો એ લોકો સોલ્વ કરી શક્યા. પરંતુ વર્ગખંડના કોઈ પ્રશ્નો હોય કે વધારે લેસન મળે છે, શિક્ષકની બીક લાગે છે, અથવા તો મધ્યાહન ભોજનની અંદર મીઠું ઓછું, મરચું વધારે એવું કંઈક બને છે કે ચોખ્ખાઈ નથી જળવાતી, એવા કોઈ પ્રશ્નો હોય તો એ બાળકો સોલ્વ નથી કરી શકતા. તો પછી એ તમારાથી જે સોલ્વ પ્રશ્ન ન થાય, બાલ સંસદ સમિતિને એવું કીધેલું હોય કે તમારાથી જે પ્રશ્ન સોલ્વ ન થાય એ તમારે શાળા પરિવારને આપવાના છે. અને શાળા પરિવારની અંદર શાળા શિક્ષક સ્ટાફ હોય, મધ્યાહન ભોજનનો સ્ટાફ હોય, એમની મિટિંગ એમના પછીના બીજા દિવસે અમારી મિટિંગ થાય અને જેટલા પ્રશ્નો આવ્યા હોય એ પ્રશ્નો અમારે સોલ્વ કરવાના. તો અમારાથી કેવા પ્રશ્નો સોલ્વ થાય કે જે મધ્યાહન ભોજન હોય, સ્કૂલ કમ્પાઉન્ડને લગતો કોઈ પ્રશ્ન હોય તો અમે એનું સોલ્યુશન લાવી શકીએ. શૈક્ષણિક પ્રશ્ન હોય, પણ જ્યારે કૂતરાની બીક લાગતી હોય, કમ્પાઉન્ડ વોલ બહારની વસ્તુ છે, શાળા સંકુલ બહારની, તો એ સમયે શું થાય
કે એવા જે સ્કૂલ બહારના જે પ્રશ્નો છે ને અમે શાળા વ્યવસ્થાપન સમિતિને આપી દેતા. બરાબર. અને શાળા વ્યવસ્થાપન સમિતિ એ 12 સભ્યોની કમિટી છે અને દર 2 વર્ષે એને અપડેટ કરીએ છીએ અને એને રચના કરવામાં આવે છે, એવું સરકારની ગાઈડલાઈન છે. એટલે ટૂંકમાં કોઈ પણ ઉંમરના બાળકોના પ્રશ્ન હોય પણ તમે એનો કોઈ પણ એન પ્રકારે તમે એમને સમસ્યા ઉકેલવાનો બાળકો દ્વારા અથવા તો તમે સમિતિ દ્વારા એનો પ્રયત્ન કરો. ખૂબ ઊંડી વાત છે. અને દર્શક મિત્રો, પ્રાયશ્ચિત પેટી શું છે એ પણ મને લાગે છે કે ખૂબ રસપ્રદ વાત હશે. એ વાત કરીએ પહેલા સમય થયો છે આ કાર્યક્રમમાં અત્યારે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં આપ સર્વેનું પુનઃ સ્વાગત છે. આપણે આજે વાત કરી રહ્યા છીએ શિક્ષક શાંતિલાલભાઈ ભોઈ સાથે. તેમના બાળકો વિશે તો આપણે ખૂબ બધી વાતો કરવાની છે, પણ આજે એક એવા વિદ્યાર્થીની પણ વાત કરવી છે કે જેમણે 82 વર્ષે તેમની પીએચડીની ડિગ્રી મેળવી છે. ખૂબ રસપ્રદ વાત છે, ખરું ને? તો રસીલાબેન શુક્લ પાસે જઈએ અને જાણીએ કે 82 વર્ષે પીએચડીની ડિગ્રી મેળવવા માટે આટલી બધી એનર્જી ક્યાંથી આવી. 7 સમંદર તરવા ચાલી જ્યારે કોઈ ના વકેલી, ઝંઝા બોલી ખમ્મા ખમ્મા, હિંમત બોલી અલ્લાહ બેલી. આપણે ઇતિહાસ જોઈએ કે કોઈ એકલો માણસ, પછી એ ગાંધીજી હોય, નેલ્સન મંડેલા હોય કે મીરાબાઈ હોય, આમ હિંમત કરીને અલ્લાહ બેલી કરીને એકવાર નીકળી જાય ને તો પછી આખું સમસ્ત જગત એને ક્યાંય ને ક્યાંક સાથ આપતું હોય છે. એક હિંમત કરવાની. જો જેવું મને સપનું હતું એવું ઘણાના મનમાં, સ્ત્રીઓના મનમાં, પુરુષોના મનમાં, બધાના મનમાં આવા સપના તો આપણે જોતા જ હોય છે. કિશોર વય જ એવી છે કે જ્યારે ઘણા બધા સપના કે હું આમ કરીશ, હું તેમ કરીશ, પછી કોઈ બી કારણસર ન થઈ શકે. એનો અફસોસ કરવાને બદલે જ્યારે પણ તક મળે ને ત્યારે સપનું પૂરું કરી દેવાનું. અને સપના તો જોવા જ જોઈએ. સપના જોવાનું કોઈ દિવસ બંધ નહીં કરવું જોઈએ. શૂન્ય પાલનપુરીના સાહિત્ય પર પીએચડી કરનાર આ છે 82 વર્ષના અભ્યાસુ ડૉક્ટર રમીલા શુક્લ. કોઈને એમ થાય કે ભાઈ 82 વર્ષની ઉંમરે પીએચડી, એ વાત અને ઉંમરનો જે આંકડો છે એ રજૂ કરીને સીધી સહાનુભૂતિ અથવા તો ખોટું આકર્ષણ ઉઘરાવવાનો આ ઉપક્રમ નથી. એમણે 82 વર્ષની ઉંમરે આ ડિગ્રી મેળવી ત્યારે અને એમણે અભ્યાસ શરૂ કર્યો 3.5 વર્ષ પહેલાં, ત્યારે જે ઉર્જાથી, જે અનુશાસનથી, જે શિસ્તથી અને પૂરી ધ્યેય નિષ્ઠાથી એમણે જે કામ કર્યું છે, એક 18, 19, 20 વર્ષના વિદ્યાર્થીની શિસ્તથી એમની હસ્તપ્રતો જુઓ તો ખ્યાલ આવે કે એમણે કેટલી મહેનત કરી છે. અનેકવિધ સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. મારે જે કરવું હતું એ મારા નિજાનંદ માટે કરવું હતું. મારે શૂન્ય પાલનપુરી માટે કરવું હતું, મારા વતન માટે કરવું હતું. અમને લોકોને પાલનપુરીસને એવું લાગે છે કે શૂન્ય પાલનપુરી ખૂબ ઊંચા ગજાના ગઝલકાર છે. જબરજસ્ત જિંદગીના જીવનને સ્પર્શ કરતા દરેકે દરેક વિષય પર એમને લખ્યું છે. અધ્યાત્મ ઉપર આપને એમ થાય કે વેદાંત, મુસ્લિમ બિરાદર, પોતે મુસ્લિમ બંધો છે, પણ વેદાંત કે પુરાણ કથાઓ કે હિન્દુ ગઝલ શાસ્ત્ર ઉપર એટલું સરસ એમને એક શેર એમના તમે કહીએ ને તો આપણને એમ થાય કે આવી પણ એમને ખબર હતી. સમય, સ્થાન અને ઉંમર આ બધાને વટી અને વિદ્વતા, શિક્ષણ, જ્ઞાન હોય છે તે તેમણે સાબિત કર્યું. અને એક વિશ્વવિદ્યાલય તરીકે અમને એક ગૌરવની ઘટના એ છે કે ચોક્કસપણે તેમનું ડિગ્રી મેળવવું એ અનેક આ ઉંમરની વ્યક્તિઓ અને એક લિટલ બિટ બાયસ સાથે કહું કે મહિલાઓને ખૂબ એન્કરેજ કરશે, પ્રેરણા આપશે. પીએચડીની સીટ બહુ ઓછી હોય છે એટલે મેં 2-3 યુનિવર્સિટીમાં ટ્રાય પણ કર્યો હતો, એટલે મળવા ગઈ હતી હું ખાલી. પણ અંતે મને એવું લાગે છે કે આ ઓપન યુનિવર્સિટી બધી રીતે ઓપન છે અને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના જે પદાધિકારી હતા એ મારો જે અભ્યાસ તરફની મારી રુચિ હતી, મારો એના તરફની જે પ્રીતિ હતી એ સમજી શક્યા. ઓફકોર્સ જે કંઈ બધું એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી પડે કે જે કંઈ એના જે નિયમો હોય એ બધા મેં પસાર કર્યા અને પછી મને એડમિશન મળ્યું પીએચડી માટેનું. એક ન્યૂઝપેપરની જાહેરાતમાં જોવા મળે કે 100% પ્લેસમેન્ટ, એટલે ક્યાંક ડિગ્રીને વધુ આપણે પ્લેસમેન્ટ સાથે, નોકરી સાથે, આજીવિકા સાથે જોડાણી છે. તો જ્યારે હકીકતમાં પહેલેથી ભારતમાં વિદ્યા કે જ્ઞાન જે છે એનો ધ્યેય હતો એ જ્ઞાન મેળવવું જ હતું. એટલે કોઈ પણ વસ્તુ ભણવું તો એ કેળવણી માટે, શિક્ષણ માટે, જ્ઞાન ઉપાર્જન માટે હતું. મને લાગે છે રમીલાબેનના આ એક કેસથી એક બહુ મોટો સંદેશ પણ ઘણા જ્ઞાન પીપાસુને થશે કે ખાલી ડિગ્રી, નોકરી મેળવવા માટે નથી, જ્ઞાન છે હંમેશા સેન્ટરમાં રહેવું જોઈએ.
દર્શક મિત્રો, દ્રઢ નિશ્ચય, હું હંમેશા કહું છું કે દ્રઢ નિશ્ચય સાથે તમે કોઈ પણ કાર્ય સરળતાથી કરી જ શકો છો. તો 82 વર્ષે પણ પીએચડીની ડિગ્રી મેળવવી ખૂબ સરળતાથી આપણે જોયું. અને જઈએ પાછા શાંતિલાલભાઈ પાસે અને જાણીએ તેમના બાળકોની રસપ્રદ વાર્તા. શાંતિલાલભાઈ, આપણે વાત અટકી હતી કે પ્રાયશ્ચિત પેટી પર, જો તેના વિશે તમે કંઈક ટૂંકમાં જણાવી શકો તો. હા, પ્રાયશ્ચિત બોક્સ એ પહેલાં હું મારી પ્રશ્ન પેટીની હવે થોડી ટૂંકમાં વાત કરી દઉં કે પ્રશ્ન પેટી શાળાથી શરૂ થઈ હતી. જિલ્લા કક્ષાએ ઇનોવેશન ફેરમાં રજૂ થઈ, પણ ઇનોવેશન ફેરથી આગળ જિલ્લા કક્ષાથી આગળ ન જઈ શકતા જ્યારે દીપકભાઈ ચૌહાણ અત્યારે બોટાદ ડાયટમાં છે, એમના દ્વારા જાણવા મળ્યું કે એનસીઆરટીએ એક પોતાની જે ઇનોવેટિવ આઈડિયાઝ હોય તો તમે ત્યાં મૂકી શકો છો. તો જ્યારે આ સ્કૂલનો જે ઇનોવેટિવ આઈડિયા મેં દિલ્હી મોકલ્યો હતો અને ત્યાંથી એ પસંદ થઈને આવ્યો હતો અને 3 દિવસ માટે મારે પ્રેઝન્ટેશન માટે રાષ્ટ્રીય કક્ષાએ ત્યાં આગળ એક કોન્ફરન્સ હતી. અરે વાહ. અને મારે જવાનો ત્યાં મને મોકો મળ્યો અને એ સમયે બન્યું એવું કે મને પ્લેનમાં બેસવાની એવી કોઈ મને ધારણા હતી પણ નહીં, પણ એ સમયે હું પ્લેનમાં પણ બેસી ગયો અને એ મોકો પણ મળ્યો. અને મારી જે સૂચના પેટી ચાલો બાળપણને વિકસાવી એ ઇનોવેશન પ્રોજેક્ટ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડ્યો તમે. બરાબર. એટલે એક વિચાર આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે એ જરૂરી છે. પ્રાયશ્ચિત બોક્સ એક એવું બોક્સ છે શાળામાં મૂકવામાં આવ્યું છે કે આપણાથી કદાચ કોઈ ભૂલ થઈ જાય ને તો આપણે અંદર અંદર ઘૂંટણ મહેસૂસ કરીએ છીએ. જેવા આપણી જેવી ઉંમર હોય એવી રીતે એવી આપણી ભૂલો હોય. બાળકો હોય એટલે બાળકોને નાના પ્રકારની ભૂલો હોય અને એ બાળકો પોતાની ભૂલ છુપાવવા માટે એ પોતાના ભૂલો પર ભૂલો કરતા જાય છે અને પછી એ ભૂલ કેવી કોને કઈશ તો લડશે ઝઘડશે એવું તેવી વાતો થતી હોય એટલે એ ડર પણ મહેસૂસ કરે છે અને પછી અંતે એ લઘુતા ગ્રંથિથી અને પછી એ શિક્ષણની જે વ્યવસ્થા હોય છે ને એનાથી બહાર ધકેલાઈ જાય છે. તો મેં મારી સ્કૂલમાં અંદર એવું કર્યું કે આપણે પ્રાયશ્ચિત બોક્સ પણ મૂકીએ, સૂચના પેટી મૂકીએ છીએ તો જોડે જોડે પ્રાયશ્ચિત બોક્સ પણ મૂકીએ અને એમાં અમે પણ ઉપયોગ કરતા હતા. જે શિક્ષકો હોય, એમડીએમ સ્ટાફ હોય, શાળા વ્યવસ્થાપન સમિતિ હોય, જેથી કરીને અમને જોઈને બાળકો પ્રેરાય. તો એ પ્રાયશ્ચિત બોક્સની ચાવી મારી જોડે રહે અને મારા સિવાય કોઈ ખોલે નહીં, કારણ કે બધાની પ્રાઇવસી પણ મારે જોવાની છે. કોઈ બાળક ભૂલ સ્વીકારે છે તો એ જાહેર ન થવી જોઈએ. કદાચ ભૂલ એવી હોય કે હવે એને થોડુંક આપણે ગાઈડન્સ આપીશું, કાઉન્સેલિંગ કરીશું તો સોલ્વ થઈ જશે, તો પછી આપણે આગળ કોઈને વાત નથી કરવી. તો એવું જાણીને આપણે એમને ઇન્સ્પાયર કરતા અને આગળ લાવવાની કોશિશ કરતા કે અને શિક્ષણની જે પ્રણાલી છે એમાં એ એડજસ્ટ થાય અને પોતાની ભૂલ જે થઈ હોય તો એ માફી મેળવીને પણ આગળ વધે. અને જ્યારે આપણે પણ મહેસૂસ કરીએ છીએ કે જ્યારે આપણે કોઈ ભૂલ થઈ હોય અને એને જ્યારે આપણે ક્ષમા યાચના કરતાં જો ક્ષમા મળી જાય છે તો આપણે બહુ જ ખુશ થઈએ છીએ અને નાના બાળકો તો વધારે ખુશ થાય. એટલે એ માટે એ પ્રાયશ્ચિત બોક્સ પણ મૂકી દઉં. બરાબર. આજે તમારો કોન્સેપ્ટ છે કે ઓપન સ્માર્ટ ક્લાસ અને લર્નિંગ બાય સ્કેનિંગ. આ જે તમે નવી ટેકનિક્સ બાળકો સાથે જે શરૂ કરી એ તમારા વિસ્તારમાં કેટલી જલ્દી એડપ્ટ થઈ અને કેવી રીતે તમને આ વિચાર આવ્યો કે આ બાળકો આનાથી જલ્દી સારું ભણી શકશે? વાત છે કોરોના કાળની. 2020ની અંદર આપણે સૌ જાણીએ છીએ અને હું તો દૂરદર્શનનો પણ બહુ જૂનો દર્શક છું જી અને કોરોના કાળમાં પણ બહુ જ સરસ સપોર્ટ કર્યો છે હોમ લર્નિંગ બાબતે દૂરદર્શન કેન્દ્રએ. પણ અમારા સુધી જ્યારે એ વસ્તુ આવી કે હવે શાળાઓ બંધ કરવાની છે, લોકડાઉન જાહેરાત થઈ ગઈ છે, તો મારા જેવા શિક્ષકો, ઘણા એવા શિક્ષકો હતા મારા જેવા, અને એ શિક્ષકોને કામ કરવું હતું પણ કઈ રીતે કામ કરી શકે? શાળા ખોલવાની મનાઈ છે, ભેગા કરવાની પણ મનાઈ છે. તો એવા સમયની અંદર મને એમ થયું કે થોડા દિવસ પછી એવું થતું કે બાળકોને છાના મળી લઈએ પણ એ બહુ લાંબો સમય ચાલે નહીં અને જ્યારે જાહેર થાય તો તકલીફ પણ થતી હતી. તો એક દિવસ મને એવું થયું કે ચલો વોટ્સઅપ કોલ કરો. તે વખતે 2020માં મને ખબર છે કે 3 જ કોલિંગ થતા હતા. એક આપણે કોલ કરી હતી અને સામેથી બીજો જોડાય, 2 જણ જોડાઈ શકે, એટલે 3 કોલિંગ થતો. તો મારો આખો દિવસ એ વિડીયો કોલમાં જતો હતો. શું કરો છો, શું કર્યું આજે, તમને આ તો ભૂલી તો નથી ગયા ને, તમે ચાલો શબ્દો બોલો જો જોડાક્ષરવાળા, મથી બનતા શબ્દો બોલો જો, કાના માત્રાવાળા શબ્દો જોડીને બોલો તો એવી વાતો થતી હતી. પણ ત્યાર પછી શું થયું કે મને પણ થોડું એવું થતું ગયું કે યાર આ રીતે મજા નહીં આવે. તો મને ઝૂમ એપ્લિકેશનનો ખ્યાલ આવ્યો. ઝૂમ એપ્લિકેશનથી હું ઘણા બધા બાળકોને એક સાથે જોડી શકતો હતો. પછી મેં મારા ઘરે એક સ્માર્ટ ક્લાસ બનાવ્યો અને સ્માર્ટ ક્લાસની અંદર આખો વર્ગખંડ તૈયાર કર્યો અને રોજ ધોરણ વાઇઝ
5 વાગ્યા સુધી અમારું કન્ટિન્યુની શિક્ષણ કાર્ય ચાલતું હતું. અચ્છા. અને ઝૂમ એપ્લિકેશનની મેં ટ્રેનિંગ બાળકોના ઘરે જઈને આપી છે એવા સમયે કે તમને જ્યારે આ એક જ કોડ આપવામાં આવશે, તમારે આ કોડ અંદર નાખવાનો અને ઝૂમ એપ્લિકેશનમાં જોડાઈ જવાનું છે. અને બાળકો પણ એમની ઉંમર પણ એવી છે કે એમને ખાલી તમે એકવાર શીખવાડો ને તો પછી બીજી વાર શીખવાની જરૂર નથી હોતી. ત્યાર પછી એ ચાલ્યું 6-7 મહિના ચાલ્યું, સરસ ચાલ્યું. પણ પછી મને પણ કંટાળો આવવા લાગ્યો. તો મને પણ કંટાળો આવ્યો ને એટલે મને એમ થયું કે ચાલો હું આ નવરાશ સમય કંઈક કરું. હું તો SSC પાસ, મેં કમ્પ્યુટરનો ક પણ જાણે નથી અને શીખ્યો પણ નથી કોલેજ દરમિયાન. તો મને એમ થયું કે ચાલો આગળ કંઈ ભણીએ હવે. તો SSC પછી HSCની પરીક્ષા મેં 99 જ પાસ કરી. ત્યાર પછી BA કર્યું, MA કર્યું. ત્યાર પછી IIT ગાંધીનગર, જે અહીંયા ગાંધીનગર સ્થિત છે IIT, એમાં મેં શિક્ષણ શાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી કરવા માટેનું એપ્લાય આપી દીધી. ત્યાર પછી મને એમ થયું કે ચાલો મારો સમય તો હવે જશે આ રીતે, પણ રોજના ક્લાસ હોતા નથી, 1-2 કલાક ક્લાસ હોય છે, આખો દિવસ ફ્રી હોઉં છું, તો બાળકોને કેવી રીતે ભણાવવા. તો જ્યારે અમારા ક્લાસ લેવાતા ને IIT દ્વારા, તો PPT પ્રેઝન્ટેશન કરતા. અચ્છા. અને PPT પ્રેઝન્ટેશન કરીને અમને એ બધું કન્ટેન્ટનો ખ્યાલ આપતા અને કોઈ પણ ટોપિક પર ચર્ચા કરતા હતા. તો મને એમ થયું કે હું આ બાળકો માટે કેમ ના કરું. તો ડિજિટલી જે પાઠ્યપુસ્તકો હતા ને બધા મેં ડાઉનલોડ કરી લીધા. પછી એના કટિંગ્સ કરી અને એની એક PPT તૈયાર કરી લીધી. અચ્છા. અને એવું કરતાં મને ખ્યાલ પણ નથી કે એકચ્યુઅલી મારાથી આ એક સિદ્ધિ હાંસિલ થશે. એમાં બન્યું એવું કે શરૂઆતની અંદર જ્યારે મેં PPT બનાવીને તો બાળકોને બહુ મજા આવી. અને મેં અંદર એવા પિક્ચર્સ મૂકેલા છે, ગિફ્ટ પિક્ચર્સ, જે મૂવેબલ હોય છે. મારે રેલવે સ્ટેશનની માહિતી આપી હોય ને તો રેલવે સ્ટેશન જતી આવતી બતાવીને બાળકોને ઇન્ટરેસ્ટ જાગે. એટલે પછી એવા જે એકમો હતા, એના જે યુનિટ્સ હતા, એના જે ટોપિક છે, એ ટોપિક પ્રમાણે કરી અને મારે GIF જે પિક્ચર્સ છે ને એ બધા કલેક્ટ કર્યા. અને એ મને લગભગ 2 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો છે. અને 2 વર્ષના સમયગાળાની જે મહેનત છે ને એ મને એવું લાગે છે કે મેં મારા એકલા માટે નથી બનાવ્યું. મેં ડિજિટલ સાહિત્ય બનાવ્યું છે ફક્ત મારા બાળકો પૂરતું હોય, મારી શાળા પૂરતું હોય. એના કરતાં તો આજુબાજુની જે શાળાઓ છે, જેમને સ્માર્ટ ક્લાસ છે, જેમને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ચાલે છે, સ્માર્ટ TV છે, તો એવી જગ્યાઓ પણ દેખાય અને જોવે. તો એને મેં સ્માર્ટ ક્લાસ ઓપન સ્માર્ટ ક્લાસ તરીકે ઇનોવેશનમાં રજૂ કર્યું અને એ ઇનોવેશન રાજ્ય કક્ષા સુધી પહોંચી ગયું. ત્યાર પછી લર્નિંગ બાય સ્કેનિંગ, એમાં શું કર્યું કે મને એમ થયું કે આ જે બાળકોને કે શિક્ષકોને જો આ PPT આપીશ ને તો એમનું કોમ્પ્યુટર ફૂલ થઈ જશે, જગ્યા વધારે રોકશે, સ્પેસ થશે, એટલે હેંગ થશે ને એવું તેવું થશે. એના કરતાં તો એવું કરું કે મારું જે ડ્રાઈવ છે ગૂગલ ડ્રાઈવ, એમાં આ બધી જ PPT મૂકી દઉં અને એની લિંક જનરેટ કરી લઉં. લિંક જનરેટ કરી અને મેં QR કોડ તૈયાર કર્યા. અને QR કોડ તૈયાર કરી અને બાળકોને ઘેર કટિંગ કરીને આપી દેવાના. તમે જોયા કરજો, સ્કેન કરીને જોવાનું. અને એમ પણ મને બીજો પણ આઈડિયા આવ્યો હતો કે આપણે પૈસા વગર, રૂપિયા વગર બજારમાં નીકળીએ છીએ તો ખરીદી કરી દઈએ. બરાબર છે. વગર ટેન્શને, કોઈ ચિંતા નહીં. તો પછી બાળક શિક્ષણમાં પણ આવું એક હોવું જોઈએ કે બાળક ધારે ને એ જગ્યાએથી સ્કેન કરીને શીખી શકતો હોવો જોઈએ. એવી રીતે એ લર્નિંગ બાય સ્કેનિંગ શરૂઆત કરી. અને એ જે સ્કેનિંગ QR કોડ, એ મને એવું લાગે છે કે શિક્ષક તરીકે મારા વિશે હું વિચારું ને તો એટલું કહી શકું કે અત્યાર સુધી ઘણા એવા રેકોર્ડ જોયા છે કે જે બીજા શિક્ષણ કાર્યને લગતા કોઈ રેકોર્ડ મેં ઓછા જોયા હશે કે પોતાના વર્ગ શિક્ષણ કાર્યની અંદર રેકોર્ડ બન્યા હોય. અને સહજતા, અજાણતા અને નિસ્વાર્થ ભાવે કામ કરતાં એક એવી સિદ્ધિ હાંસિલ થઈ કે જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ એક્સલન્સ ઓફ રેકોર્ડમાં એ નામ દર્જ થયું. ખૂબ ખૂબ અભિનંદન. અને ખરેખર ખૂબ સુંદર વિચાર છે કે ઘરે બેઠા પણ દરેક રીતે અને જ્ઞાન સાથે, જે ગમ્મત સાથે જ્ઞાન કહેવાય ને, એવું તમે પ્રયાસ કર્યો અને બાળકોને આપ્યો. મને એક વિચાર આવે છે કે અત્યારના બાળકો તો ટેક પ્રો છે, એમને બધું તમે કીધું કે એકવાર તમે ઝૂમ શીખવાડ્યું અને આવડી ગયું ને કરવા માંડ્યા. પણ જ્યારે તમે આદિવાસી વિસ્તારમાં શિક્ષણની શરૂઆત કરી ત્યારે માત્ર બાળકો નહીં પણ એમના વાલીઓ છે, એમના જે માતા પિતા છે, એમને કન્વિન્સ કરવા અઘરા પડ્યા ખરા કે શિક્ષણ કેટલું જીવનમાં જરૂરી છે અને શિક્ષણથી આગળ શું સિદ્ધિઓ મેળવી શકે? કેવી રીતે તમે એ કન્વિન્સ કર્યા એ મા બાપને? આમાં ગોરા ગામની અંદર એમાં હું જે જગ્યાએ નોકરી શિક્ષક તરીકે છું એ જગ્યાએ એવું છે કે શરૂઆતથી લઈને મેં સ્ટ્રગલ કરીને જે સ્કૂલ ત્યાં ટકાવી રાખી છે અને અત્યાર સુધી જે બાળકોને શિક્ષણ આપ્યા છે અને શિક્ષણની સાથે સંસ્કાર અને ઘડતર પણ થઈ રહ્યું છે. તો
ભલે બાળકો એમના ભણીને ગયા હોય પણ આજે પણ માન સન્માનથી એ લોકો જોવે છે. એટલે આપણે કદાચ કોઈ કામ સોંપણી કરીએ ને કે આટલું કરવાનું છે તો એટલો વિશ્વાસ હોય કે 100% થઈ જશે. એટલે જે બાળકો જોડે પોતાના મોબાઈલ ન હોય અથવા તો કોઈ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ન હોય તો પણ એ બાળકો એમાં જોડાતા, કારણ કે અરસપરસ એવો વ્યવહાર કે શાળાનું કામ છે તો બધાએ જ કરવાનો, એમાં બધી વસ્તુ ભૂલી જવાની. અને એટલે જ એ આદિવાસી બાળકો માટે જે કંઈ વસ્તુ કરવી પડી એ કરી છે. અમે દિવસ રાત એક કર્યો હશે. જ્યારે મારે આ લર્નિંગ બાય સ્કેનિંગ ઓપન સ્માર્ટ ક્લાસનું કામ ચાલતું ને તો જ્યારે રજાનો દિવસ હોય ને એ દિવસ જ મારું કામ કરવાનું. 2 વર્ષ ચાલવાનું કારણ જ એ છે કે શિક્ષણ કાર્ય દરમિયાન મારે એ કામ નહીં કરવાનું. હા, પણ રાત્રે મારે એ કામ કરવાનું ઓવર ટાઈમ કરીને, એટલે મને 2 વર્ષ જેટલો સમય લાગ્યો છે. અને એ સમયગાળા દરમિયાન જે વસ્તુ મળી છે એ વસ્તુ એવી રીતે મળી કે બાળકોને એ ઉપયોગી થાય ને હેલ્પફુલ થાય. પછી જ્યારે એ બાળકોને એ માટે રજાના દિવસોમાં હોય તો રજાના દિવસોમાં પણ અમે શિક્ષણ કાર્ય કર્યું છે કે જેથી કરીને બાળકોને એનો લાભ થાય. ત્યારે વાલીઓને ઓટોમેટિક પોતાના શિક્ષક પ્રત્યે અને પોતાની સ્કૂલ પ્રત્યે થોડુંક લાગણી પેદા થાય છે. અને જેથી કરીને આ બાળક શિક્ષક એવું કહે ને કે આટલું કરવાનું છે, અહીંયા સહી કરવાની છે, તે વાંચવા નહીં રહે કે ના અમને કીધું છે ને તો સહી કરી દેવાની નથી વાંચતા. અને આપણે પણ એવી રીતે કામ કરવાનું હોય છે, મૌખિક બોલી દેવાનું કે આમાં સહી છે અને આવું કરવાનું છે. એટલે એટલો વિશ્વાસ હોય છે અને તો જ આપણે આ કામ કરી શકીએ છીએ, કારણ કે શિક્ષણ એક લોકભાગીદારીનું સેક્ટર છે. બિલકુલ સાચી અને શાળા વ્યવસ્થાપન સમિતિ એ સમાજ અને શાળા વચ્ચેનો સેતુ તૈયાર કરે છે. એટલે જેથી કરીને સમાજ અને શાળા બંને એકબીજાની નજીક આવે. અને શાળા ને સમાજની એક લઘુ સંસ્થા પણ છે કહેવાય, બરાબર, કે જેથી કરીને સમાજમાંથી જ આવેલો એક બાળક શાળા અંતે એ સમાજમાં જ વિલય થવાનો છે અને સમાજના વિલય થઈ અને રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. એટલે આ જે કંઈ કાર્ય થઈ રહ્યા છે ને એ મને એવું લાગે છે કે રાષ્ટ્ર નિર્માણમાં અને સમાજ નવનિર્માણમાં આપણે સૌ જે બાળકો તૈયાર કરીએ છીએ એનાથી સમાજને અને રાષ્ટ્રને ઘણો જ મોટો ફાયદો થશે. બિલકુલ, ખૂબ જ 100% સાચી વાત તમે કરી છે. બીજું મારે એ પણ જાણવું છે કે નર્મદા રત્ન એ જે તમને કહેવામાં આવે છે એની પાછળની સ્ટોરી શું છે? એકચ્યુઅલી નર્મદા રત્ન એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે અને મારી સાથે મારા મિત્ર જસવંતભાઈ પરમાર છે, એમને પણ એ એવોર્ડ મળ્યો છે. અને એ એવોર્ડ એટલા માટે એ આપે છે કે નિસ્વાર્થ ભાવે શિક્ષકો આદિવાસી વિસ્તારમાં ખૂણે ખૂણે કામ કરે છે. અત્યારે તો આપણે જાણીએ છીએ મારી પાસે જે મટીરિયલ્સ છે ને ડિજિટલ મટીરિયલ્સ એને વેચાતું લેવા માટે, એને કોન્ટ્રાક્ટ કરવા માટે ઘણા બધા કોન્ટેક્ટ થાય છે અને ઘણી બધા ફોન પણ આવે છે. પણ આપણે અર્નિંગ નથી કરવું, કમાવું નથી. મેં જેના માટે મૂક્યું છે એના માટે જ રહેવું જોઈએ. અને એનું એક પ્લેટફોર્મ મેં તૈયાર કર્યું છે. શાળાનો બ્લોગ બનાવ્યો છે. શાળાના બ્લોગની અંદર બધી જ પીપીટીઓ મૂકેલી છે. ધોરણ 3 થી 5નું GCRTની જે પ્રમાણેનો સિલેબસ તૈયાર કર્યો છે ને કે કયા મહિનામાં તમારે કયો પાઠ ચલાવવાનો છે, કઈ અધ્યયન નિષ્પત્તિ હોય છે અને કયા કયા ટોપિક ચલાવવાના છે, બધા ટોપિકો સવાર ત્યાં મૂકેલા છે. એટલે શિક્ષક, બાળક કે વાલી એમને ખબર પડે કે મારે જૂન મહિનામાં, જુલાઈ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં કયા પાઠ ચલાવવાના છે અને કયા પાઠમાં કઈ અધ્યયન નિષ્પત્તિ શીખવવાની છે. તો એ આધારે આખું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યું. અને જેને કારણે આ જિલ્લાની અંદર એવું થયું કે ભલે 1 થી 5ની શાળા છે, ઓછા બાળકો છે, પણ તાકાત એટલી કરે છે કે જિલ્લા સુધી પહોંચે છે. ભલે નાની શાળા છે, નાના શાળાના આચાર્ય છે અને સંખ્યા ઓછી છે, પણ એ કામ સારું કરે છે, જિલ્લાનું નામ રોશન કરે છે અને એમને સતત એ શિક્ષણ આપણા નર્મદા જિલ્લાના શિક્ષણને આગળ લઈ જાય છે. એટલે અને ગૌરવ પણ વધારે છે. તો એમને આ વખતે આપણે નર્મદા રત્ન એવોર્ડ આપીએ અને એ પ્રમાણે એમને ત્યાં આગળ નર્મદા રત્ન એવોર્ડ ગયા વર્ષે મને મળ્યો હતો. તમારા આટલા વર્ષની કારકિર્દીમાં એવો કયો વિદ્યાર્થી હતો કે જે સૌથી કઠિન હતું, જેને ભણાવવું કે ભણતરમાં રસ પેદા કરવો, રુચિ પેદા કરવી? કયું કઠિન વિદ્યાર્થી તમારી સાથે આવ્યો? એમાં તળિત ધર્મિત. હા, બોલે ઓછું, હા, સમજે વધારે. અચ્છા. પણ એને મનથી એટલું કે કોઈ કહી ના શકે કે આ ભણશે એમ. એ અંદરથી વિચારે ઘણું, એ રિપ્લાય પણ આપે છે લખીને, પણ એને લખવાની સ્ટાઇલ આખી ઊંધી, હાથ આખો ઊંધો વાળીને લખે. આપણે સામાન્ય નોર્મલી રીતે લખતા હોય પણ એનો હાથ સીધો આમ જાય. અચ્છા. અને એ પ્રમાણે લખે છે. અચ્છા. તો મને પણ એવું લાગે કે આના અક્ષરો હું સુધારાવું તો કેવી રીતે સુધારાવું, અથવા તો આને હવે આગળ લઈ જઈશ તો કેવી રીતે લઈ જવું છે. બોલે નહીં, તમે એને 10 વખત પૂછો તો એ જવાબ નહીં આપે. સારું લખીને બતાવો, તું શું કહેવા માંગે છે,
લખીને બતાવશે. અચ્છા, બોલે નહીં, બિલકુલ ના. વાત ના કરે. આમ આમ એ ઘરે બધી વાતચીત કરે પણ શાળામાં આવીને એવું કરે. પછી એના મમ્મી પપ્પાને મળે, કારણ કે 5મા ધોરણની અંદર અમારું કેવું કામ કરવાની સ્ટાઇલ હતી અને હજુ પણ છે કે 5મા ધોરણ પછી બાળક જ્યારે પાસ થાય ને, કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET, તો એમાં બાળક પરીક્ષા આપે અને રાજ્ય સરકારની સ્કોલરશીપમાં આવે, મેરિટમાં આવે તો એને એકલવ્ય મોડેલ સ્કૂલમાં એને નંબર લાગે છે અથવા તો એને સ્કોલરશીપ મળે છે. રક્ષા સેતુ સ્કૂલ છે, જ્ઞાન સેતુ સ્કૂલ છે, એમાં એ લોકો એડમિશન આપે છે. તો અમારો ટાર્ગેટ એવો છે કે આદિવાસી વિસ્તારમાંથી જે બાળકો આવે છે તો એ બાળકો આવી સ્કૂલોમાં જાય. આર્થિક રીતે સદ્ધર નથી કે એ લોકો આટલો ખર્ચો કરી શકે, પણ આપણામાં એટલી આવડત તો છે કે બાળકોને ઉચકીને ત્યાં મૂકી શકીએ. તો આપણે એમને એવી રીતે તૈયાર કરીએ, કરી શકીએ, એવી સ્કિલ પેદા કરીએ. તો જ્યારે એના મમ્મી પપ્પાને મળ્યો ને તો એમને પણ કીધું કે સાહેબ એ ઘેર પૂછે એનો જવાબ આપે છે, બોલતો નથી, એ વાત નથી કરતો એમ. પછી અમે શિક્ષક સ્ટાફે નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં, વાત ના કરે કંઈ નહીં, રિપ્લાય તો આપે છે ને એ આપણી આશાનું કિરણ છે, બસ હવે એને ભણાવતા જાઓ. આશા ના રાખો કે વાત કરે છે એમ, એને જ્યારે ઈચ્છા છે ને ત્યારે વાત કરશે. પછી એવી રીતે શરૂઆત કરી કે ફોન કરીને એના જોડે વાત કરવાની, પછી રોજ પહેલું લેસન એનું જોવાનું, એને શાબાશી આપવાની, એને વખાણ કરવાના, પછી એને વાર્તા કહેવા માટે ઊભો કરવાનો, એ બધું કરે ખરો. પણ પછી 5મા ધોરણમાં એ જ્યારે એને CETની એક્ઝામ આપવાની થઈ ને તો એને બહુ તૈયારી પણ સારી કરી અને આજે એ વડોદરા વાઘોડિયા એકલવ્યમાં એ ત્યાં એડમિશન એનું થયું છે અને અત્યારે 7મા ધોરણમાં છે. એટલે મને એવું લાગે છે કે ભલે આપણે કોઈક મુશ્કેલી જોઈએ છીએ કે કોઈ બાળકને મુશ્કેલી છે, પણ એમાંથી કોઈક એક આશાનું કિરણ એવું શોધવું જોઈએ કે આપણે એને મુશ્કેલીમાંથી મોકો આપીએ અને તકલીફમાંથી એને તક પેદા કરીને એને આપીએ તો એનું જીવન સારું બને. અત્યારે જ્યારે એની સ્કૂલેથી ઘરે આવે છે ને ત્યારે પહેલાં મળવા આવે શિક્ષકોને, પગે લાગે, વાતો કરે. હવે વાતો કરે છે, અચ્છા, હવે વાતો કરે છે અને બહુ સરસ મજાની વાતો કરે કે સાહેબ ત્યાં આગળ સરસ નાસ્તો મળે છે, જમવાનું સારું મળે છે, રહેવાનું સારું છે, ભણવાનું સારું છે. અને એની જે આખી જે બોડી લેંગ્વેજ હતી ને આખી બિલકુલ જાણે કે એવું ના લાગે આદિવાસી છોકરો છે, એટલી મસ્ત થઈ ગઈ છે. એટલે એ જોઈને સંતોષ થાય કે આ બાળક ભણવાને ખરેખર આગળ જાય એવું ધારણા નથી અને એ પહોંચી જશે ત્યાં. એટલે એક પણ બાળક એવું નહીં હતું કે જે આગળ ના જઈ શકે. બિલકુલ સાચી વાત છે. તો આટલા બાળકોને ભણાયા પછી હવે તમારો શું પ્લાન છે કે શું કરવું છે? અને સ્પેશિયલી હજી આદિવાસી વિસ્તારમાં જ તમે કાર્યરત છો તો હજી કઈ ઇનોવેશન મગજમાં છે કે હવે આ કરવાનું છે? એકચ્યુઅલી હું એવું સમજુ છું કે ભગવાને આપણું શરીર જે બનાવ્યું છે ને એ જો શરીરને સમજી લે ને તો કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી અને કોઈ વસ્તુ ક્યાંય શીખવા જવાની જરૂર નથી. દાખલા તરીકે શરીરની અંદર ભગવાને એક યુનિટી બનાવી છે. આપણા શરીર કોને કહીએ છીએ કે હાથ પગના બધા અંગોને કહીએ છીએ, બધા ભેગા થયેલા અંગોને શરીર કહીએ છીએ. જો એકાદું શરીરમાં દુખાવો હોય, પેન હોય અથવા તો કંઈ તકલીફ હોય તો આપણું મન બેચેન થઈ જાય છે. સામાન્ય માથું દુખતું હોય તો આપણને કોઈ કામ કરવામાં મન નહીં થાય અને તમે એ કામ સારું કરી નહીં શકો એમ. તો પછી એ સમયે એવું આપણને લાગે કે જો માથું દુખવાથી આપણો હાથ લખણ ના પડતો હોય તો હાથને પણ લાગણી છે, લાગણીથી જોડાયેલો છે, બરાબર. તો ભારતના નકશા સાથે પણ આને જોડેલું છે કે તમારું જે શરીર છે એ ભારત માતા જેવું છે, એ પણ એક યુનિટી છે. ગુજરાતમાં દંગા થતા હોય તો દિલ્હીમાં ચેન ના પડે, બરાબર, અને શ્રીલંકામાં મદ્રાસમાં પણ ચેન ના પડે. એટલે જમ્મુ કાશ્મીરમાં થતું હોય તો આપણને ચેન ના પડવું જોઈએ. એવી રીતે સ્કૂલની અંદર આપણે એવું રહીએ છીએ યુનિટી કરીને, તો એ રીતે રહેવો. અને બીજો એક ઇનોવેટિવ આ શરીરના પરથી જ એક મને આઈડિયા આવ્યો હતો કે મારા જે બાળકો ખરા ને એ અંગ્રેજી બોલવા પર અત્યારે 3 મહિનાથી મારું કામ ચાલી રહ્યું છે કે સ્પેસિફિક અંગ્રેજીના વાક્ય બોલતા થાય. પણ કોઈ પણ ભાષા બોલવી હોય તો અથવા તો શીખવી હોય તો પહેલાં બોલતા થવું પડે, પહેલાં સાંભળવું પડે, બોલવું પડે, પછી વાંચીને લખવું પડે. તો તે સમયે એવું થયું કે આપણા શરીરના જે અંગો ખરા ને મેં સામાન્ય બધાને મોઢે કરાવી દીધા. હેર, હેડ, ફોરહેડ, નોઝ, ઇયર, લિપ્સ બધું મોઢે કરાવી દીધું. પછી એક વાક્ય બોલાવડાય કે ધીસ ઇઝ માય હેર, ધીસ ઇઝ માય ફોરહેડ, ધીસ ઇઝ માય ઇયર. તો એવી રીતે બોલતા થયા. પછી એને બહુવચનમાં ફેર્યા, જે આખું થોડું ચેન્જઅપ થયું. તો શું ચેન્જઅપ થયું? પછી શબ્દો ચેન્જ નથી કર્યા પણ એની અંદર ઓબ્જેક્ટ, ઓફ છે, ઇન છે, ઓન છે, બિટવીન છે, એ બધી જ વસ્તુ અંદર મને જેટલું નોલેજ છે અંગ્રેજીનું એ બધી જ વસ્તુ મેં મૂકી દીધી. કે હું 1 થી 7 ધોરણમાં 7મા ધોરણ સુધી ભણ્યો ને પણ હું અંગ્રેજીમાં થોડું ઘણું શીખ્યો હતો
પણ મારા જેવું એમને ના થવું જોઈએ કે જે છઠ્ઠા ધોરણમાં જાય ને તો કમસે કમ બોલતા વાંચતા થવા જ જોઈએ. એ રીતનું એક એ નવતર પ્રયોગ ચાલે છે અને એનું નામ છે ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ. અચ્છા, ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ. એટલે કે માત્ર 25 શબ્દો છે, 25 શબ્દોમાંથી 1001 વાક્ય બનાવ્યા છે. અરે વાહ. અને એવા વાક્યો છે કે બાળક ફક્ત સમજી જાય કે માય આઈઝ બિટવીન માય નોઝ, ઓકે, માય હેન્ડ લોંગર દેન માય હેડ. એ રીતે એ લાંબુ ટૂંકું પછી નાનું મોટું એ બધી વસ્તુ સમજી શકે. એવી રીતે 1000 વાક્ય જે બનાવ્યા. પછી એક વચન છે, બહુવચન છે. એટલે એવા ઇનોવેશન એટલા માટે કરવા પડે કે બાળકોને કંઈક નવું નવું આપવું પડે. અત્યારે બાળકોને જો આપણે એકને એક ધાર્યું કંઈકની વસ્તુ આપીએ ને તો બાળક કંટાળી જાય. અને એવી તેવી એક્ટિવિટી જે આમાં રોજની અડધો કલાક અમારી એક્ટિવિટી ચાલે છે. અને આ એક્ટિવિટી ફક્ત 3, 4, 5 બાળકો નહીં, બાલવાટિકાથી લઈને 5મા ધોરણના બાળકો જ્યારે અડધો કલાક અમને સાંજે મળે છે 4:30 વાગ્યાનો સમય, એ સમયે આ કામ કરીએ છીએ. એટલે એમને અંગ્રેજી પ્રત્યેનો જે હાવ છે ને તો દૂર થાય અને બોલતા થાય ને એટલે એમને થાય કે મને અંગ્રેજી આવડે છે, હું બોલી શકું છું. એટલે કે ધીસ ઇઝ માય હેરથી લઈને હેડ સુધી, ટો સુધી એ બધા જ અવયવ પોતાના વિશે બોલી શકે છે. અને હીજ છે, હર છે, એ પણ એ છોકરી છોકરા માટેના અલગ પણ પાડી શકે છે. પોતાના જાત જેટલું બોલી શકે કે કન્વર્ઝેશન કરી શકે. તમને એવું લાગે છે કે અત્યારના યુગમાં અંગ્રેજી દરેક બાળકને આવડવું ખૂબ જરૂરી છે તો જ એ ક્યાંય આગળ વધી શકે, એવું તમે માનો છો? એકચ્યુઅલી અંગ્રેજી વિષય એવો છે કે એ આંતરરાષ્ટ્રીય લેંગ્વેજ છે. બરાબર છે. અને બધા જ જે કાર્યક્રમો થતા હોય અથવા તો કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હોય તો નોર્મલી જ્યારે ચેકબુક જોતા હોય, કોઈ જમા કરવાની સ્લીપ જોતા હોય તો અંગ્રેજી હિન્દીમાં હોય છે. તો અંગ્રેજી માધ્યમ અમારા ધોરણ 3થી શરૂ કરેલું છે. એટલે મને એવું લાગે છે, સરકારને એવું લાગે છે કે અંગ્રેજીનું નોલેજ હોવું જોઈએ. અને ઇંગ્લિશ મીડિયમની વાત આપણે નથી કરતા, પણ બાળક જેમ જેમ આગળ વધતું જાય છે એમ એની વય કક્ષા મુજબ એને અંગ્રેજી વિશેનું નોલેજ હોવું જોઈએ અને હિન્દીની સાથે સાથે માતૃભાષાનું પણ નોલેજ એને હોવું જોઈએ. એટલે આગળ વધવા માટે એને જ્યારે મોબાઈલ ઓપરેટ કરવો છે, કોમ્પ્યુટર શીખવું છે અથવા તો એવી કોઈ વસ્તુ શીખવી છે કે જે અંગ્રેજીને અનુલક્ષીને છે, અંગ્રેજી ભાષા જોડાયેલી છે, તો પછી એને અંગ્રેજી શીખવું જોઈએ, મારું માનવું છે. એટલે ધોરણ 3થી અંગ્રેજી ભાષાનો પ્રવેશ થાય ને ખૂબ યોગ્ય છે, કારણ કે ઘણા બધા આપણા સાહિત્યકારોને બધા એવું માનતા હતા કે તમારું જે ઘડતર છે, તમારું જે નિર્માણ છે એ તમારી માતૃભાષામાં થાય ને તો જ એ સંપૂર્ણ રીતે થઈ શકે. અને સારી વાત છે કે ધોરણ 3થી અંગ્રેજીમાં કે સમાજમાં એ બાળક પાછું ના પડે. બીજું કે સર્વશ્રેષ્ઠ શિક્ષક 2025નો એવોર્ડ પણ આપે હમણાં જ લીધો છે, તો એના વિશે થોડી વાત કરો કે ક્યાંથી મળ્યો, કેવી રીતે, કેવો એક્સપિરિયન્સ હતો? આમ તો આ એક જર્ની હતી શિક્ષકની. અને જર્નીમાં રસ્તામાં આવતે આવતે જે સ્ટેશનો હોય એવું માનવાનું કે આ એક સ્ટેશન છે અને સ્ટેશનમાંથી આ વસ્તુ મળી છે તો એ એચીવ કરીને સહર્ષ સ્વીકારી લેવાનું. એવોર્ડ મેળવવાનો કોઈ એવો મકસદ નથી હોતો મારો કે હું એવોર્ડ મેળવવા માટે કામ કરું છું, પણ એવોર્ડ મને એનર્જી આપે છે. આગળ મારે શું કામ કરવું છે એના માટેનું જે એનર્જી મળતી હોય, જે પોષણ મળતું હોય, મને એમાંથી મળે છે. જેથી કરીને એવી લાલસા પણ નથી રહેતી કે આપણે એવોર્ડ મેળવીએ. પણ જ્યારે 2020માં મને તાલુકા કક્ષાનો જ્યારે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો ને ત્યારે 2020માં તાલુકા કક્ષાનો મળ્યો, તો એમાં નીપાબેન જે અમારા ડીઈઓ હતા, તો એમના કહેવાથી મેં તો ખાલી ફોર્મ જ ભર્યું હતું કે તમે તમારે મોકલવાનું છે અને આ કરવાનું છે. કારણ કે એમને જે ઓનલાઈન શિક્ષણ જે જોયું હતું ને એમાં એ પ્રભાવિત થઈ ગયા હતા કે તમે તાલુકાનું તો મૂકો જ. તો મેં ખાલી ફાઇલ મૂકી હતી અને ફક્ત ફોટોગ્રાફ્સ કંઈ નહીં, તો તે જ વખતે તાલુકાનું મળી ગયો હતો. હવે તાલુકાનું મળે પછી મને થોડી એનર્જી મળી કે મને કંઈક અહીંથી મળે છે ખરું, પણ લેવું છે અને સારું કરવું છે. જો આપણે કામ કરવું હશે તો પેટ પણ ભરવું જ પડશે. જો આપણે પોષણ નહીં મેળવીએ તો આપણે કામ પણ નહીં કરી શકીએ. એટલે પોષણ મેળવવા માટે મારે આ કામ કરવા પડશે અને આ પોષણ મેળવવા માટે આ કામ કરવું પડશે. એટલે બંનેનું જોડાયેલું છે આ. એટલે પછી જ્યારે જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષકનું મૂક્યું તો એમાં પણ મને એ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક 2023માં મળ્યો. પછી મને એમ થયું કે આપણે રાજ્યપાલ પારિતોષિક માટે યોગ્ય છીએ ખરા. પછી જ્યારે એનું સ્ટ્રક્ચર બહાર પડ્યું ને તો મેં જોયું કે કદાચ લાગે છે ખરું કે કદાચ આપણે એલિજિબલ છીએ. તો પછી મેં એને એપ્લાય કર્યું કે આ રીતે હું આ દરખાસ્ત મૂકવા માગું છું અને જો મંજૂર કરતા હોય તો મૂકીએ. તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અમારા ગોપાલભાઈ તડવી સાહેબ હતા, એમને જોઈ અને પછી એમને કીધું કે આપણે એપ્રૂવ કરી અને એપ્લાય કરી દઈએ. સહી સિક્કા કરીને જિલ્લામાં મોકલી
જિલ્લાથી પછી ગાંધીનગર આવ્યું અને એમાં 3 સ્ટેપ હતા અમારા ઇન્ટરવ્યૂના. અમારે ઇન્ટરવ્યૂ પણ લેવાય છે અચ્છા. 2000 રાજ્ય પારિતોષિકમાં. એમાં ડીઈઓ નર્મદા તરફથી એક ટીમ આવે છે સ્કૂલ લેવલે કે તમે સ્કૂલ લેવલે શું કામ કરી રહ્યા છો, બાળકો કેવા પ્રકારના છે, ત્યાં કેવી સિસ્ટમ છે, ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે, ત્યાં આગળ તમે ખરેખર ફાઇલમાં જે દર્શાવેલું છે એ જ મુજબનું છે કે નહીં અને શું છે. એવોર્ડ લેવા માટે તો કામ નથી થતું ને. તો એ માટેની ટીમ ત્યાં આગળ જોવા માટે આવે છે ગ્રાઉન્ડ લેવલે. ત્યાં જોયા પછી એમનું માર્કિંગ થઈને જિલ્લામાં રજૂ થયું. જિલ્લામાં મારું ઇન્ટરવ્યૂ થયું. જિલ્લાના ઇન્ટરવ્યૂ થયા પછી રાજ્યમાં ઇન્ટરવ્યૂ માટે બોલાયા. ત્યારે પણ એવું થતું હતું કે આપણને મને લાગે, કારણ કે અહીંયા તો 3 વર્ષથી જો લોકો આવતા હોય, અહીંયા આગળ શિક્ષકો મિત્રો આવતા હોય અને સારું પણ કામ કરે છે અને આવતા હોય, અને ટફ એટલા માટે છે કે એ 4 ઝોનમાં વહેંચાયેલો છે. અચ્છા. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં, અને એક ઝોનમાંથી 2-3 શિક્ષકો મળતા હોય તો પછી મારા ઝોનમાં તો 7 જિલ્લાઓ છે. તો આપણને તો નંબર લાવવાનો જ નથી, આપણે તો પહેલી વાર છે પાછું, પહેલી વાર અપ્લાય કરી રહ્યા છે. હા. પણ કામ અને નિસ્વાર્થ જે સેવા પ્રમાણે જે નામ જાહેર થયું અને ત્યાર પછીની જે ખુશી હતી તે બેવડી થઈ, અને પછી એવું લાગે છે કે હવે વધારે જોશથી આપણે આગળ કામ કરવા પડશે. બિલકુલ. અને મેડમ આ એક વસ્તુ એવું છે કે તમે એચીવ તો કરી લો છો પણ એને સ્થાયી રાખવું, સ્ટેબલ ટકાવી રાખવું ને, રાખવું. બિલકુલ સાચી વાત છે. બહુ અઘરી વસ્તુ છે. તમે પણ એટલે એ જે દીપક આપણો પ્રજ્વલિત થયેલો હોય ને, આપણામાં જે જુસ્સો હોય ને, એમાં તેલ ઈંધણ પૂરાતું રહે. આ કંઈક અચીવમેન્ટ્સ આપણી પાસે આવે તો હજી કંઈક કરવું છે, હજી કંઈક કરવું છે, એવું આપણને જુસ્સો અંદરથી થઈ શકે. અને બીજું આગળ એ વાત થઈ કે મેં નહીં બદલો લેવાની વાત કરી હા. તો એ બદલો લેવાની ભાવના જે મારી હતી ને, એ હમણાં એવું લાગે છે કે મેં મારા અવસાન પામેલા પિતાને એક શ્રદ્ધાંજલિ આપી હોય. હા. કે એમને જ્યારે મારા માટે કાન પકડ્યા હતા ને, તે વખતે મેં સંકલ્પ કર્યો હતો કે હું આનો બદલો લઈશ. બરાબર. તો એ સમયે જ્યારે હું એવોર્ડ લેવા માટે ગયો તો એમાં પહેલા નંબરે મારું નામ હતું. જેવું ત્યાં આગળ એનાઉન્સ થયું અને હું ત્યાં જતો હતો ને, તે મને એ ચિત્ર દેખાતું હતું કે એક બાજુ પપ્પા કાન પકડી રહ્યા છે અને હું અત્યારે મુખ્યમંત્રી, રાજ્યના મુખ્યમંત્રીની એટલી નજીક જઈ રહ્યો છું એવોર્ડ લેવા માટે. અને જ્યારે મુખ્યમંત્રીએ હાથ જોડ્યા, મેં પણ હાથ જોડ્યા, ત્યારે મને એમ થયું કે આજે આ બદલાનો આટલું મોટું વટવૃક્ષ થશે ને, એવું મને ખ્યાલ નહોતો. અને એ સાચી શ્રદ્ધાંજલિ એમને આપી શકીએ છીએ. બસ, તો આ બદલા લેવાની ભાવનાથી શરૂ થયેલી વાત અને શ્રદ્ધાંજલિ પર આપણે આજના કાર્યક્રમનું સમાપન કરીએ. આપની વાત સાંભળીને ખરેખર એવું થાય કે જ્યારે જો શિક્ષક સાચા અર્થમાં એક જ્ઞાન યોદ્ધા બની જાય ને, તો આ સમાજનું ચિત્રણ એ ચોક્કસ બદલી શકે છે. અને શિક્ષક એ જો સાચે સમર્થ હોય ને, તો શાળા એ માત્ર જ્ઞાન મેળવવાનું કેન્દ્ર નહીં પણ સમાજના પરિવર્તનનું કેન્દ્ર બની જાય છે. તો શાંતિલાલભાઈ, આપ અહીંયા આવ્યા અને અમારા દર્શક મિત્રો સાથે તમારી લાઈફની ખૂબ રસપ્રદ જર્ની શેર કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.